જગત છે, જગતને અહીંયા જ રહેવું પડે કદાચ આપણી નિયતિ છે, પરંતુ એને આપણે આધ્યાત્મિક દૃષ્ટિથી જોઈ શકીએ કે આ ભગવાનની લીલા સૃષ્ટિ છે. જગતના પ્રત્યેક પદાર્થો ભગવદરૂપ છે, તો ભગવાન અહીંયા આપણા પાસે સિદ્ધ છે, ભગવાનથી આપણી દૂરી નથી. આ વાતને સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ આ દૃષ્ટાંત આપ્યું. જગતની ત્રિગુણાત્મકતાના નિયમન માટે બ્રહ્માજી છે એ સૃષ્ટિ નિર્માણ કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને શિવ સંહાર કરે છે. ભાગવત કહે છે, સત્વમ રજસ તમ ઇતિ પ્રકૃતિર્ગુણાસ્તૈર્યુક્ત પરઃ એક ઇહાસ્ય ધત્યે સ્થિત્યાદયે હરિવિરંચી હરેતિ સંજ્ઞા શ્રેયાંસી તત્વ ખલુ સત્વ તનોર નૃણામ સ્યુ. સત્વાદી જે ગુણો છે એના નિયમન માટે ભગવાને હરિ, વિરંચી અને હર આ બ્રહ્મા વિષ્ણુ શિવની ત્રિપુટી પ્રકટ કરી છે. એ આ સૃષ્ટિના નિયમનનો વ્યવહાર કરે છે. ભગવાન છે એ આમને પ્રકટ કરનારા દેવાધિદેવ છે. એ દૃષ્ટિને આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણા વખતે વિષ્ણુ અને કૃષ્ણની અંદર ભેદ નહીં સમજનારા લોકો અવતાર, ગુણાવતાર રૂપ જે વિષ્ણુ છે એના અવતાર તરીકે શ્રી કૃષ્ણ પ્રકટ થાય છે એવી જાતની સમજ રાખતા હોય છે. પરંતુ આ સૃષ્ટિ પ્રક્રિયાને એક વખત સમજી લીધા પછી હવે એ ભ્રમ મનમાંથી કાઢી નાખવો જોઈએ. કેમ કે ભગવાનનું સ્વરૂપનું નિરૂપણ કરતાં ભાગવત બહુ સ્પષ્ટ રૂપમાં કહે છે, એતે ચાંશ કલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ બધા અંશ અને કલા અવતારો છે. જેના અવતારો પ્રકટ થાય છે એ અવતારી તો કૃષ્ણ સાક્ષાત છે. એટલે વિષ્ણુ અને કૃષ્ણનો ભેદ છે એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તે પછી જે પ્રાકૃત જગતની અંદર છે, બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટતા કરી કે જેમને ભોગમોક્ષની કામના હોય, એટલે સાંસારિક સુખો પ્રાપ્ત કરવા હોય અથવા તો સાંસારિક કષ્ટોથી આત્યંતિક મુક્તિ પ્રાપ્ત જેમને કરવી હોય, એ વ્યક્તિએ શિવ અને વિષ્ણુનું ભજન કરવું. કેમ કે સૃષ્ટિમાં મોક્ષદાતા દેવ તરીકે ભગવાને વિષ્ણુને પ્રકટ કર્યા છે અને ભોગદાતા દેવ તરીકે ભગવાને શિવને પ્રકટ કર્યા છે. એટલે ભોગમોક્ષની જેમને કામના છે એમને પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું ભેજું ચાટવું નહીં. તાત્પર્ય એ છે. એટલે જે વખતે જેમ ભારતની જે સૃષ્ટિ વ્યવસ્થા છે, સંચાલન વ્યવસ્થા, એની અંદર જે તે વિભાગના માટે કોઈને કોઈ અધિકારી સરકારીની નિયુક્તિ કરવામાં આવી હોય, તે વખતે એ નિયુક્તિ કેમ કે પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિની આજ્ઞાથી થયેલી છે, એ સર્વોચ્ચ છે, એ બધું કરી શકે છે. એટલે આપણા નળમાં પાણી ન આવતું હોય ને આપણે અબ્દુલ કલામ પાસે એક ચિઠ્ઠી મોકલી કે ભાઈ આ પાણી આવું કંઈ પ્રોબ્લેમ સોલ્વ કરો ને, તો બિચારો માથું ખંજવાળે કે આ કોણ ઢોરની સાથે આપણો પાલો પડ્યો છે. એટલે જે વ્યવસ્થા માટે, જે ફલની પ્રાપ્તિ કરાવવા માટે જે વિભાગ ભગવાને સ્થાપિત કર્યો છે, એની પાસેથી એ કામના સંતુષ્ટ કરવી જોઈએ. અનાવશ્યક રૂપથી કોઈના ઉપર કાર્યભાર વધારવો ન જોઈએ. એવી કોઈ મેજર પ્રોબ્લેમ હોય કે જે અધિકારીની નિયુક્ત થઈ છે એના અધિકાર ક્ષેત્રમાં એ પાવર્સ નથી કે એ કાર્ય કરી શકે, તો નિશ્ચિત રૂપથી એનાથી ઉપર પણ આપણે એપ્રોચ કરી શકીએ છીએ. પરંતુ એ વ્યવસ્થા નહીં સમજવાને કારણે, આ ભગવાનની દૃષ્ટિ છે એને નહીં સમજવાને કારણે માર્ગની અંદર પણ ઘણા બધા એકબીજા માર્ગમાં એકબીજા જીવો છે, અનેક કામનાવાળા જીવો છે, એમનું આવાગમન જોવા મળે છે. એટલે પુષ્ટિમાર્ગની અંદર પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ જેનું લક્ષ્ય નથી, ભોગમોક્ષની કામના ધરાવનારા લોકો પણ ભગવાનનું માથું ચાટતા હોય છે કે ભાઈ હવે સ્વભાવ વિજય કરવા માટે એમના અષ્ટક કરો, નવગ્રહોને જીતવા માટે નવરત્ન કરો અને ફલાણું ઢીકણું પૂછડું કરો ને એમ કરીને પુષ્ટિમાર્ગમાં પણ આ બધા જ પ્રપંચો ચાલુ થઈ ગયા, જેને શ્રી મહાપ્રભુજીએ બાલબોધના લેવલ ઉપર જ પોતનું ફેરવીને સાફ કરી દીધું કે હવે આ તો આવતા જ નહીં પુષ્ટિમાર્ગમાં. ફરીથી શ્રી મહાપ્રભુજીએ અહીંયા રિમાઇન્ડ કરાવી દીધું કે આ વ્યવસ્થા માટે બ્રહ્મા વિષ્ણુ શિવ છે, તમે એમની પાસે જાઓ, પુરુષોત્તમ કૃષ્ણ પાસે નહીં આવો. એમની પાસે ત્યારે આવજો કે જ્યારે પરમાનંદની આકાંક્ષા હોય, ક્ષુદ્ર ગણિતાનંદની કામના હોય તો એની માટે તો વ્યવસ્થા છે. પરમાનંદની જેને શોધ છે, પરમાનંદની જેને કામના છે, પૂર્ણાનંદની જેને અપેક્ષા છે, એને કૃષ્ણ પાસે જવું જોઈએ. કેમ કે એ બીજા કોઈ આપી શકે એવી કોઈનું સામર્થ્ય નથી.
તો આ વાતને અહીંયા સમજવી જોઈએ. તો ભક્ત જે પ્રાકૃત જગતને ભૌતિક રૂપથી નથી મૂલવી રહ્યો, એ જગતને પરબ્રહ્મની લીલાસ્થલી તરીકે જોઈ રહ્યો છે અને એના નિયામક શ્રી કૃષ્ણ છે, ત્યારે ભક્તની દૃષ્ટિ તો ભગવાન સિવાય બીજી કંઈ નથી હોતી. એ કારણે કદાચ કોઈ ભક્ત આર્થિક દૃષ્ટિથી કે બુદ્ધિ સામર્થ્યની દૃષ્ટિથી કે શરીરના સામર્થ્યની દૃષ્ટિથી બહુ સમૃદ્ધ ન હોય, એટલે ગરીબ હોય, કોઈ વ્યક્તિ મંદમતી હોઈ શકે, શારીરિક રૂપથી રોગિષ્ટ કે શિથિલ હોઈ શકે એની ઇન્દ્રિયો, પરંતુ પ્રભુને જે પોતાનું લક્ષ્ય માનીને બેઠો છે, આધ્યાત્મિક જગતની અંદર, અક્ષરાત્મક જગતની અંદર જે નિવાસ કરી રહ્યો છે, એના માટે પ્રભુ જ એનું સર્વસ્વ છે. એને કારણે ગંગાનો ભક્ત, જેને ગંગા દેવી ઉપલબ્ધ છે, પછી તીર્થની પણ એને કોઈ પરવાહ નથી, એ જલ પ્રવાહ છે એની પણ એને કોઈ પરવાહ નથી રહી જતી. જે દેવી એના સામે પ્રકટ છે એ એના સકલ વ્યવહારોને સિદ્ધ કરી દે છે. જેમ પદ્મનાભદાસજી છે, એમને છોલામાં જ દરેક સામગ્રીનો સ્વાદ આવી જાય છે, એમને કોઈ સામગ્રી અલગ અલગ સિદ્ધ કરવી નથી પડતી. એમને છોલા સિવાય અન્ય કોઈ વસ્તુ પ્રભુને અંગીકાર નથી કરાવી શકતા. એ અભાવને કારણે કોઈ એવો ઉદ્વેગ કે એવી પણ અસ્વસ્થતા નથી આવતી કે એવી કોઈ અપરાધબોધનો પણ અનુભવ નથી થઈ રહ્યો કે હું ઠાકોરજીને શું સેવા કરું, સેવા તો હવેલીઓમાં થતી હશે કે શ્રીનાથજીના દેવાલયની અંદર થતી હશે, મારે ત્યાં તો માત્ર ઠાકોરજી શ્રમ જ ભોગવી રહ્યા છે, પરિશ્રમ જ અનુભવી રહ્યા છે, એવો કોઈ અપરાધબોધ પણ થતો નથી. અને એ નિષ્ઠા છે એમની કે જે પદ્મનાભદાસજી કે મહાપ્રભુજીના સાક્ષાત સંઘ પાસે ગયા છતાં પણ પોતાના પ્રભુના સુખાર્થે અને ભક્તિ મર્યાદાનું રક્ષણ કરવા મહાપ્રભુજીને છોડીને ચાલ્યા ગયા છે. તમે વાર્તા વાંચશો તો તમને ખબર પડશે કે જે વખતે મહાલક્ષ્મીજીએ પદ્મનાભદાસજીના નિર્ધનતાનો વિચાર કરીને, પ્રભુના સુખનો વિચાર કરીને સામગ્રી મોકલી કે પદ્મનાભદાસ એટલે દૂરથી આવ્યો છે, એની પાસે કોઈ વ્યાવૃત્તિ નથી, કોઈ સાધન નથી, તો ઠાકોરજીને શું ભોગ ધરતો હશે. પદ્મનાભદાસજીએ સામગ્રી નહીં સ્વીકારી, મૂકી રાખી. પણ એમને એક બે વખત આ વસ્તુ રિપીટ થઈ એટલે ઠાકોરજીને પૂછ્યું કે કંઈ આમાં આપની લીલા તો નથી ને? પણ મથુરાધીશે એમને બહુ સ્પષ્ટ કહ્યું કે તું જે મને ધરે છે પ્રેમથી, એમાં મને આનંદ છે, મને કોઈ વસ્તુની અપેક્ષા નથી. તે વખતે પદ્મનાભદાસે નિશ્ચય કર્યો કે શ્રી મહાપ્રભુજીના સંસર્ગમાં રહેવાથી પણ યદી મારા સ્વધર્મને હાનિ પહોંચતી હોય તો એ સ્થાન છોડી દેવું જોઈએ. આ વિચાર કરો તમે, આપણને રોમાંચ થાય એ પરિસ્થિતિ, એ કલ્પના કરો એ મનસ્થિતિની. સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે એટલે દૂરથી પદ્મનાભદાસજી અડેલ આવી રહ્યા છે અને તે વખતે એમને શ્રી મહાપ્રભુજીને છોડીને જવું પડે છે. કેટલી નિષ્ઠા, સ્વરૂપાસક્તિ પ્રબલ હશે. પ્રભુની પણ એમના ઉપર કેટલી અનુગ્રહ છે, પ્રભુ પણ એમાં કેટલા, જેને ભક્તાધીન કહેવાય છે, એ સ્વભાવ પ્રભુએ ત્યાં પ્રકટ કર્યો છે કે ત્યાં બધું જ તુચ્છ બની જાય છે. એટલે ભાગવતમાં ધાવન નિમિલ્યવાન નેત્રે નસ્ખલે નપતે દિહ, એમ જ્યારે ભાગવત કહે છે કે આ ભક્તિ માર્ગ એવો છે કે આંખ મીચીને દોડો તો પણ એમાં ન સ્ખલન છે કે ન પતન છે. એની વ્યાખ્યા કરતાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગુરુ આજ્ઞાનો પણ દોષ, ભક્તિ માર્ગ ઉલ્લંઘન કરવાનો દોષ ભક્તિ માર્ગમાં નથી લાગતો, એવો ભક્તિ માર્ગ છે. અન્ય માર્ગો એવા છે કે જ્યાં ગુરુનું બહુ મહાત્મ્ય છે, પરંતુ ભક્તિમાર્ગ એક એવો માર્ગ છે કે જેમાં ભગવાન નિષ્ઠા પ્રાપ્ત થઈ ગયા પછી ગુરુ પણ તુચ્છ છે, એનું કોઈ મહત્ત્વ નથી. એટલે આપણે ત્યાં કહેવત છે કે ક્યાં કરેગા કાજી, શું મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. એક્ઝેક્ટલી એ જ સ્થિતિ છે કે ભગવાન અને ભક્ત જ્યારે એકબીજાના સાથે હાથ મિલાવે છે પછી કાજીનું શું કામ છે. એટલે આ દૃષ્ટિ શ્રી મહાપ્રભુજીએ ઉપદેશમાં પણ આપી છે. શાસ્ત્ર વ્યાખ્યા સાથે સાથે સેવા કૃતિ ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છયા. સમજ નથી કેવી રીતથી ભગવત પ્રીતિ છે પ્રકટ કરવી, પ્રભુને રીઝવવા, ગુરુ પાસે જઈને માર્ગદર્શન ચોક્કસ લો, એમનો આભાર માનો, એમના દ્વારા અંગીકૃત થયા છો, માર્ગમાં પ્રવૃત્ત થયા છો. ખૂબ સારી વસ્તુ છે કોઈનો ઉપકાર માનવો, પરંતુ પ્રભુ કોઈ વખતે ગુરુ આજ્ઞાથી ભિન્ન આજ્ઞા કરે તો ગુરુ આજ્ઞા આવી છે એટલે હું ભગવદ આજ્ઞાનું કેમ પાલન કરું, એમ કરી અને જો કરશો તો ભગવાનથી જ જશો.
જેને પ્રાપ્ત કર્યા છે એ છૂટી જશે. એટલે આ દૃષ્ટિ અહીંયા આપણે ખાસ રાખવી જોઈશે. ભક્ત છે એ જે વખતે આધ્યાત્મિક જગતની અંદર વસી રહ્યો છે ત્યારે એની દૃષ્ટિમાં માત્ર કૃષ્ણ છે, કૃષ્ણની દૃષ્ટિમાં માત્ર એ ભક્ત છે. કેમ કે એ હવે ભૌતિક પ્રાકૃત જગતમાં નથી. પ્રાકૃત જગતમાં એ હોત તો ભગવાનની દૃષ્ટિ કેવી હોત કે મારે એને શું લેવા દે, એના માટે તો બ્રહ્મા વિષ્ણુ શિવ મૂકી જ રાખ્યા છે. એટલે કદાચ એવી ચિઠ્ઠી ભગવાન પાસે સીધી કોઈ પહોંચાડી પણ દે તો પણ ભગવાન જે તે ડિપાર્ટમેન્ટને એ ફોરવર્ડ કરી આપે કે આ મારા સાથે લગતી વસ્તુ નથી. પ્રાકૃત જગતમાં રહેનારો આ ભક્ત છે એ હજી આધ્યાત્મિક અક્ષરની અંદર નિવાસ કરનારો નથી થયો, એટલે એનો કેસ હું નહીં લઉં. આ સ્થિતિ છે એ ભગવાનની રહે છે. તે જ રીતે ભક્તની સ્થિતિ પણ यदि પ્રાકૃત જગતની અંદર રહેલો છે તો પુરુષોત્તમ એનાથી દૂર જ રહેવાનો છે, એના નજદીકી એ પ્રાપ્ત નહીં કરી શકે. એટલે આ ત્રણ દેવો એ પ્રાકૃત લોકોના માટે ભગવાને નિયુક્ત કરેલા છે. સાત્વિક, રાજસ અને તામસ જે મનોવૃત્તિ છે તે અનુસાર એ દેવો એમનું કાર્ય કરતા રહે છે. પરમાનંદ રૂપે તું કૃષ્ણે સ્વાત્મને નિશ્ચય, જેને પોતાના આત્મામાં જેમ અક્ષરતાનો બોધનો મતલબ શું, આધ્યાત્મિક જગતની અંદર વસવાનો અર્થ શું છે કે સૃષ્ટિ પ્રક્રિયામાં આપણે જેમ જોયું કે જગતના તમામ જળ પદાર્થોના રૂપમાં પણ એ જ સનાતન સત્તા, પરબ્રહ્મની અક્ષરરૂપ સત્તા છે એ જ વિલસી રહી છે, એનાથી ભિન્ન કોઈ પદાર્થ નથી. તે સ્થિતિમાં ભક્ત પોતાની આત્માને પણ અક્ષરાત્મક જોઈ રહ્યો છે, એટલે એની આત્મા પણ ભગવાનના બિરાજવાનું સ્થાન છે, એ અક્ષરથી ભિન્ન નથી. ભેદ આપણને ક્યારે જોઈએ છીએ કે જ્યારે આપણે બ્રહ્મથી, પ્રભુથી આપણે ભિન્ન કોઈ પદાર્થ છીએ એવી આપણી સમજ છે ત્યારે ભેદ છે. પરંતુ બ્રહ્માત્મકતાનો બોધ એક વખતે આપણા હૃદયમાં થઈ રહ્યો છે પછી એ ભેદ સમાપ્ત થઈ જાય છે. તમે જોતા હશો કે અપરસ પુષ્ટિમાર્ગની અંદર બહુ જ વિચારી વિષય રહે છે. આપણને ઘરની અંદર કોઈ પાણી લઈને જઈ રહ્યું છે, અપરસમાં નથી એવી વ્યક્તિ, અને એનાથી પાણી છલકાઈ ગયું. અપરસવાળી વ્યક્તિ ત્યાં આવશે, એના ઉપર પગ પડશે તો છોવાઈ જાય, એ કહે ઘરે મને છોડાવી દીધું. યુદ્ધ થઈ જાય તે વખતે એકદમ. પરંતુ જે વખતે વર્ષાકાલ હોય, આખું જગત જ્યાં ભીનું છે, પછી કોના પાણીથી કોણ છોવાય? કોઈ નથી છોવાતું. જલાત્મક સર્વ છે, પછી કોઈ મર્યાદા નથી રહેતી, કોઈ અપ્રસ નથી રહેતી. એ જ વરસાદના અંદર આગળ એક વ્યક્તિ વગર અપ્રસનો ચાલી રહ્યો હોય, છત્રી લઈને પણ કોરો કટ, પાછળ અપરસવાળો જઈ રહ્યો છે, એના જ પગ ઉપર પગ મૂકતો તેમ છતાં પણ એ નથી છોવાતો. શું કારણ છે? ભેદ સમાપ્ત થઈ ગયો. એક જગ્યાએ કોરું છે ને એક જગ્યાએ ભીનું છે તો ભેદ છે, તો હવે કોઈ છોવાશે, કોઈ નહીં છોવાય. પરંતુ જ્યારે ભેદ નથી, સર્વત્ર એકરૂપતા થઈ ગઈ, પછી કોઈ ભેદ ન રહી ગયો, પછી કોઈ છોવાવાનો પણ પ્રશ્ન નથી રહેતો. કોઈ મરજાદીનો આકા હોય એ પણ ન છોવાય વરસાદની અંદર. શાસ્ત્ર પણ એ વ્યવસ્થા કહે છે કે જ્યારે વિવાહ આદિ ઉત્સવ પ્રસંગો હોય, ગામની અંદર કોઈ મેળા હોય, કુદરતી આપત્તિ આવી ગઈ હોય, કોઈ અસાધ્ય બીમારી હોય, આ બધામાં સ્પર્શ્યાસ્પર્શનો કોઈ દોષ હોતો નથી, કોઈને અડવાથી કોઈ અભડાતું નથી. એટલે ભેદ દૃષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી પવિત્રતા અપવિત્રતાનો વિચાર છે. ભેદ દૃષ્ટિ જ્યારે નથી ત્યારે બ્રહ્મને સર્વવ્યાપક રૂપમાં જે જોઈ રહ્યું છે, તત્વને સર્વત્ર જે જોઈ રહ્યો છે, એ સ્વયં પણ અક્ષર બ્રહ્માત્મક હોવાને કારણે ભગવાન એના અંદર બિરાજી રહ્યા છે. એટલે પરમાનંદ રૂપે તું કૃષ્ણે સ્વાત્મને નિશ્ચય, જે ભક્ત છે એ પરમાનંદની કામના કરનારો છે, એ અક્ષરાતીત થઈ ગયો છે. એનો તો કૃષ્ણ એના હૃદયમાં ઉપલબ્ધ છે, એને બીજે ક્યાંય શોધવાની જરૂર નથી. અને જ્યાં પરમાનંદ ઉપલબ્ધ હોય પછી એને ન તો ક્ષુદ્ર સંસાર દુઃખ નિવૃત્તિની કોઈ ગણના છે કે ન બ્રહ્મબોધની આવશ્યકતા રહી જાય છે. એ અવસ્થાને પાર કરી ગયો છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત સમજાવવા માંગે છે કે જગતની અક્ષર બ્રહ્માત્મકતાનો વિચાર કરીને, આપણા સ્વરૂપની અક્ષર બ્રહ્માત્મકતાનો વિચાર કરીને ભગવન્નિષ્ઠ થવું એ આપણી દૃષ્ટિ થવી જોઈએ.
તમે તમારી કક્ષાને એનાથી ઉપર વિચારો, સમજો કે તમે એ જ તત્વ છે, એના પ્રોડક્ટ છો અને એ તમારા અધિષ્ઠાન બનાવીને ભગવાન ત્યાં બિરાજી રહ્યા છે. જો એ વિચાર તમે કરી શકશો તો કૃષ્ણ તો ત્યાં સિદ્ધ છે. એને માત્ર પોતાની પ્રતીતિ કરાવવાની વાર રહે છે, એને ક્યાંયથી આવવા જવાની આવશ્યકતા નથી રહેતી. આ વાતને અહીંયા તમે સમજી શકો છો. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. શ્રી મહાપ્રભુજી હવે આ પ્રકરણનો ઉપસંહાર કરી રહ્યા છે કે આ બ્રહ્મવાદને સમજીને શ્રી કૃષ્ણમાં આપણી બુદ્ધિ સ્થિર કરો. બ્રહ્મવાદ શું છે? ભગવાન પુરુષોત્તમ યોગની અંદર ઉર્ધ્વમૂલમ અધશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદ વેદ અધશ્ચોર્ધ્વમ પ્રસુતાસ્તસ્ય શાખા ગુણપ્રવાલા વિષય પ્રવાલા. આ જે આખું નિરૂપણ કરી રહ્યા છે કે આ સર્વમૂલ હું છું અને એ સર્વમૂલમાંથી આ મારી બધી છંદ શાખાઓ પત્રો છે, આ બધું પ્રકટ થયું છે. આ દૃષ્ટિ છે, આ સમજ છે, એ બ્રહ્મવાદ છે. બ્રહ્મવાદ કોઈ કઠિન વસ્તુ નથી. જગતને ભગવદ્રૂપ જાણવું, ભગવદ્ ઈચ્છાથી પ્રકટ થયેલું ભગવદ્ લીલારૂપ જાણવું, આ સંક્ષેપમાં બ્રહ્મવાદ છે. આને સમજી અને કૃષ્ણના અંદર બુદ્ધિ સ્થાપિત કરો. આ વાત શાસ્ત્ર આપણને સમજાવે છે. એટલે ભગવદ્ ગીતાની અંદર જેને આ દૃષ્ટિ પેદા થઈ ગઈ છે એના સંબંધમાં એની પ્રશંસા કરતાં કહે છે, એ વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચૈવ સ્વપાકે છે પંડિતા સમદર્શિના. જેને આ બ્રહ્મબોધ સિદ્ધ છે એના માટે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય, ચાહે ચંડાલ હોય કે ગાય હોય, ચાહે કૂતરો હોય, એમાં એને કોઈ તત્વતઃ ભેદ અનુભવાતો નથી. એને સમદર્શન થાય છે. તો આ દૃષ્ટિ એ ભગવત સેવા માટે પણ આવશ્યક છે. કેમ કે ભગવત સેવા કે ભગવત ભક્તિમાં જે કોમલ મનોવૃત્તિ ભક્તિના પ્રવેશ માટે કે ભગવત પ્રવેશ માટે આવશ્યક છે, એની અંદર કેટલાક એવા મનોભાવો જે ઈર્ષ્યા, દ્વેષ, ક્રોધ વગેરેના રૂપમાં આપણા અંદર ઘર કરેલા છે, એ આ ભેદ દૃષ્ટિને કારણે પ્રબલ બને છે. જ્યાં સુધી એ ભેદ દૃષ્ટિ હશે ત્યાં સુધી ક્રોધ, ઈર્ષ્યા, કામ, લોભ, મોહ આ બધા ઉપર અંકુશ નહીં રાખી શકાય. ત્યાં સુધી સંતોષ પણ નહીં રાખી શકાય. ત્યાં સુધી ઇન્દ્રિયો પણ સંયમ પણ રાખી નહીં શકાય. આ દૃષ્ટિ આપણને આ બધી ગુણો છે એને પ્રાપ્ત કરાવવામાં અને દુર્ગુણોને દૂર કરવા માટે સહયોગી બને છે. એટલે શ્રી મહાપ્રભુજીનો આગ્રહ છે કે ભક્તિનું જે અંગ મહાત્મ્ય જ્ઞાન છે, એ આ મહાત્મ્ય જ્ઞાન એટલે બ્રહ્મવાદનો સિદ્ધાંતનો બોધ એ એક વખત સિદ્ધ થશે, તે સ્થિતિમાં ભક્તિ માટે એક આધાર તૈયાર થશે. થી શ્રી મહાપ્રભુજી કહે છે કે અતસ્તુ બ્રહ્મવાદેન. બ્રહ્મવાદની અંદર શ્રી મહાપ્રભુજીનું એક બહુ સુંદર વચન છે, બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ બ્રહ્મ જગતોતિરિચ્યતે ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્યા. જગતને બ્રહ્મરૂપ જાણવું એનો અર્થ એ નથી કે હું જે પત્ની સાથે વસી રહ્યો છું એ પત્ની પણ બ્રહ્મરૂપ છે, હું જે પૈસા કમાવી રહ્યો છું એ પણ બ્રહ્મરૂપ છે, મને જે ગમી રહ્યું છે એ બધું બ્રહ્મરૂપ છે, તેથી જે વસ્તુ મને પ્રાપ્ત થાય, જે કોઈ પણ રીતે પ્રાપ્ત થાય, હું બ્રહ્મને જ પ્રાપ્ત કરી રહ્યો છું, બ્રહ્મને જ ભોગવી રહ્યો છું, બ્રહ્મને જ વધારી રહ્યો છું. આવી મનોવૃત્તિ રાખીને કોઈ વ્યક્તિ જગતના પદાર્થોના અંદર એટલે લૌકિક વિષયોની અંદર જ બ્રહ્મબુદ્ધિ રાખે અને એની જ વૃદ્ધિ અને એના જ ભોગની અંદર તત્પર થાય તો પ્રલય થઈ જાય. એટલે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ. આને સમજવાનું છે. જગતને બ્રહ્મરૂપ જાણીને ભજવાનું નથી. બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ બ્રહ્મ જગતોતિરિચ્યતે. કેમ કે જગતરૂપ જે બ્રહ્મ થયું છે એ તો એના અંશ માત્રથી પ્રકટ થયેલું છે, એમાં એ સમાપ્ત નથી થઈ ગયું. બ્રહ્મ તો એનાથી પણ વ્યાપક છે, એનાથી પણ કંઈક વિશેષ છે. એટલે જગતને બ્રહ્માત્મક જાણવાથી બ્રહ્મ સમગ્રતાથી ત્યાં આવી નથી રહ્યું. એને પોતાનું જગત રૂપમાં જેટલો અંશ પ્રકટ કર્યું છે એટલો જ તમને ત્યાં ટેસ્ટ મળી રહ્યો છે બ્રહ્મનો, એની અનંત સત્તા, અનંત ચૈતન્ય કે અનંત સુખરૂપતાનો. એટલે તે ભજનીય નથી, એ સેવનીય નથી, માત્ર જ્ઞાતવ્ય છે. ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્યા. બ્રહ્મરૂપ જગતના નામરૂપની અંદર પણ
આપણી આસક્તિ ન થઈ જવી જોઈએ. આસક્તિ તો જેણે આ પ્રકટ કર્યું છે એ અક્ષરાતીત પુરુષોત્તમ છે એમાં થવી જોઈએ. એટલે કહી રહ્યા છે અતસ્તુ બ્રહ્મવાદેન બ્રહ્મે બુદ્ધિર ન વિધીયતામ કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ. બ્રહ્મવાદથી અક્ષર બ્રહ્મના જે પ્રકટ રૂપો છે એની અંદર બુદ્ધિ સ્થાપિત નથી કરવાની, અક્ષરાતીત જે પુરુષોત્તમ છે એમાં બુદ્ધિ સ્થાપિત કરવાની છે. આ વાતને ખાસ સમજવી જોઈએ. એ અક્ષર રૂપ કે બ્રહ્મના રૂપો અનેક છે. ભગવાન જેમ આપણી સામે પ્રકટ થઈ રહ્યા છે, અવતાર ચરિત્રોનું અવલોકન કરીએ છીએ, એ અવતાર રૂપમાં ભગવાન પ્રકટ થાય છે. દરેક જીવાત્માના અંતઃકરણમાં એ જીવાત્માનું નિયમન કરવા માટે અંતર્યામી તરીકે પણ ભગવાન બિરાજે છે. એ જ ભગવાન કોઈક વખતે કોઈ અંશરૂપમાં, કલાવતારના રૂપમાં કે વિભૂતિ રૂપમાં પણ પ્રકટ થઈ રહ્યા છે. શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે આપણા પાસે એ ભગવાન કયા રૂપમાં આવ્યા છે, એ આપણો ભગવાન છે. એ વાતને મૂળ સમજવી છે. કેમ કે જગતમાં જે વખતે ભગવાન પ્રકટ થાય છે ત્યારે વાર્તા સાહિત્યના શબ્દોમાં એ સર્વોદ્ધારક સ્વરૂપ છે અથવા તો ભક્તોદ્ધારક સ્વરૂપ છે. જે કોઈક વિશેષ કારણોથી પ્રકટ થયા છે એમાં એમને ઘણા બધા કામ છે. એમાં અસુરોનો પણ સંહાર કરશે, ઉદ્ધાર કરશે, જ્ઞાનીઓને પણ મુક્તિ આપશે, કર્મ માર્ગીઓ છે એમને પણ કંઈક સત્ફલ આપશે. જેમ યુધિષ્ઠિરની પૂજા ભગવાને અંગીકાર કરી, અગ્ર પૂજા, તે રીતે ભક્તનો પણ કંઈ અંગીકાર કરશે. પરંતુ એ અવતાર છે એ ભગવાનનો એવો છે કે જેમાં ભગવાનની દૃષ્ટિ કોઈ એકના ઉપર સ્થિર નથી. ભગવાન બધાને એક સાથે જોઈ રહ્યા છે. એમાં સામેવાળી વ્યક્તિએ માત્ર એમ સંતોષ માનવાનો રહ્યો કે ભગવાનની દૃષ્ટિ મારા ઉપર પડી હશે, પરંતુ એની કોઈ ગેરંટી ભગવાન નથી આપતા કે મેં અવતાર રૂપમાં બધા ઉપર દૃષ્ટિ કરી છે કે નથી કરી. યુદ્ધના પ્રસંગમાં આવે છે કે જ્યારે જે યોદ્ધાઓ છે એ એમનું મૃત્યુ થયું, વધ થયો, ત્યારે મૃત્યુ સમયે ભગવાન તરફ જેમની દૃષ્ટિ હતી એ લોકોનો મોક્ષ થઈ ગયો, ભગવાનમાં સાયુજ્ય થઈ ગયો. પરંતુ ભગવાનની દૃષ્ટિ જેમના ઉપર નહીં હતી, એટલે ભગવાન અર્જુનને ક્યાંક લઈ ગયા હતા, તે વખતે યુદ્ધ સ્થળમાં ખાલી થઈ ગયું. તે વખતે જે મૃત્યુ પામ્યા એ લોકો વીરગતિને પ્રાપ્ત થયા, ભગવત સાયુજ્ય એમને નહીં થયું. તો અવતાર કાળમાં કોઈ ગેરંટી નથી હોતી. ભગવાન જેમ જ્યાં સુધી ઈચ્છા હતી ત્યાં સુધી વ્રજમાં બિરાજ્યા, પછી મારે ઘણા કામ છે એમ કહીને રવાના થઈ ગયા ત્યાં. તો કોઈ ફરિયાદ કરી શકે એમ નથી ભગવાનને, ન કોઈ રોકી શકે એમ છે. પરંતુ પ્રભુ કૃપા કરીને જ્યારે આપણા ઘરમાં પધારે છે, પછી ભગવાન આપણી ઈચ્છાથી રહે છે, ત્યાં ભગવાનની ઈચ્છા કામ નથી કરતી. એટલે શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે પરબ્રહ્મ પરમાત્મા રૂપ જે ભગવાન છે એ જે વખતે આપણા ઉપર કૃપા કરવા માટે આપણા ઘરમાં પધારે છે, એનમ ઉદ્ધરિષ્યામી ઇતિ વિશેષેચ્છયા મૃદાદેર પ્રાદુર્ભૂતો. એ કૃષ્ણ છે એ આપણું સર્વસ્વ છે. આ બ્રહ્મવાદના સિદ્ધાંતને ખાસ સમજજો. એટલે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતામ, એમાં સ્વસેવ્ય કૃષ્ણ છે એ આપણો છે, એ આપણો સગો રહેશે. એને કોઈ કામ નથી આપણા સિવાય, એને કોઈની સાથે વાત કરવાની નથી, એને કોઈનું અપોઇન્ટમેન્ટ નથી. એટલે એને જો આપણે તરછોડીએ તો એનાથી મોટો અન્યાય, વિશ્વાસઘાત કરનારો બીજો કોણ કે જે સ્પેસિફિકલી આપણા માટે આવ્યો હોય ને તે વખતે આપણે એમ કંઈક નહીં, મને તો જરા બીજી જગ્યાએ જવાનું છે, થોડી વાર બેસ્યું પછી આવું છું. કેટલો આઘાત લાગે. જગતનો નાથ છે એ જ્યારે આપણા માટે આ રીતે આપણા ઘરમાં બિરાજે છે અને પછી આપણે આવી જાતના વ્યવહારો વિચિત્ર પ્રભુ સામે કરીએ તો એ ભક્તિમાર્ગી મનોવૃત્તિ નથી. શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિને નહીં સમજવાનું આ પરિણામ છે. એટલે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. આ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણનો પરબ્રહ્મ રૂપ છે, પરમાત્મા રૂપ છે, ભગવાન રૂપ છે અને સ્વસેવ્ય છે. તો એ જ પરબ્રહ્મ જીવાત્માના અંદર રહીને જીવાત્માનું નિયમન જ્યારે કરે છે તે વખતે પરમાત્મા કહેવાય છે. એ જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે ભગવાન કહેવાય છે. અને એ જ્યારે આપણા ઘરમાં બિરાજે છે પ્રભુ કૃપા કરીને શ્રી મહાપ્રભુજીની કાનીથી, ત્યારે એ આપણો સ્વસેવ્ય બને છે, એ આપણું સર્વસ્વ છે. આ વાત શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવી છે.
કૃષ્ણમાં બુદ્ધિ સ્થાપિત કરવાનો અર્થ આ કોઈ યોગ માર્ગ કે ધ્યાન માર્ગ નથી, કે કોઈ વિપશ્યનાની પદ્ધતિ નથી કે જેની અંદર આંખ મીચીને કોઈ ચિત્ર પધરાવીને એમનું ધ્યાન ધરવામાં આવે. બુદ્ધિ સ્થાપિત કરવાનો અહીંયા ઉપલક્ષણ વિધિથી શ્રી મહાપ્રભુજીનો તાત્પર્ય એ છે કે શાસ્ત્ર આપણને જે નવધા ભક્તિ બતાવે છે એ પ્રણાલીથી શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, આ જે નવવિધ ભક્તિઓ છે એ પ્રેમપૂર્વક પ્રભુને આપણે સમર્પિત કરીએ. આ કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામનો તાત્પર્ય છે. હું આ વાતને કહેવાનું નથી ચૂકતો કોઈ પણ જગ્યાએ કે શાસ્ત્રકારોએ જે ભક્તિશાસ્ત્ર પ્રકટ થયું, ભક્તિની પ્રણાલી આપણને બતાવી છે, એમણે ઘણો બધો વિચાર કર્યો છે કે મનુષ્ય કઈ રીતે ભગવત પરાયણ થઈ શકે. તમે આ લિસ્ટમાં જુઓ, કોઈ જગ્યાએ દર્શન એવો શબ્દ છે? શાસ્ત્રકારોએ નવધા ભક્તિ ગણી, પણ શાસ્ત્રને ક્યારે પણ દર્શનને ભક્તિ કહેવાનું સાહસ નથી પડ્યું. કેમ કે દર્શનમાં ભક્તિ જેવું કંઈ છે નહીં. જે માણસ કંઈ કરતો ન હોય, ખાલી આંખો સેકવા માટે આવતો હોય, એને ક્યાં સુધી સહન કરી શકાય? જે સેવા કરે છે એ દર્શન કરે તો જેનું દર્શન કરે એને સંતોષ થાય. જેમ આપણે ખૂબ ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરીએ, વસ્ત્ર શૃંગાર ધરાવીએ અને પછી આપણે દર્શન કરવા માટે ઠાકોરજી સન્મુખ બેસીએ, તો ઠાકોરજીને આપણે દર્શન કરીએ એમાં પણ ઠાકોરજીને પણ પ્રસન્નતાનો અનુભવ થાય. કોઈ કાંઈ કર્યા ધર્યા વગર હાથ બાંધીને આમ ઊભો રહી જાય. તમે વિચાર કરો કોઈ વખતે, જેમ તમે કોઈ દુકાનની અંદર ધંધો કરી રહ્યા હો, ત્યારે પણ કોઈ માણસ રોજ આવે, દુકાનમાં આંટો ફેરો કરે, ઘણી બધી વસ્તુ આમ જુએ, પછી આપણે એમને પૂછીએ ભાઈ કેમ આવું થયું, શું જોઈએ? ના, આ તો બસ એમ જ ખાલી. ચલો ઠીક, દુકાન ખુલ્લી છે તો ના તો પાડી ન શકાય. બીજે દિવસે આવશે, ત્રીજે દિવસે આવશે, કેટલા દિવસ તમે સહન કરશો? ખાલી દાફડિયા જ મારતો રહેતો હોય ને કોઈ વસ્તુ ખરીદે નહીં, કોઈમાં રુચિ ન દાખવે, પછી આપણને એમ થાય કે હવે એને આપણે આ દાદરો ચડવા ન દેવો, કેમ કે ગ્રાહકોની જગ્યા રોકીને બેઠો છે. આપણી સામે પણ જેમ અત્યારે તમે અહીંયા બેઠા છો અને જે સિદ્ધાંત મુક્તાવલીનો અવગાન આપણે કરી રહ્યા છીએ અને તમે સાંભળી રહ્યા છો, થોડી વાર થાય અને એક ટોળું અહીંયા આવે અને અહીંયા ઊભું રહી જાય આમ ઠૂંઠની જેમ, તો આપણને જેમ થઈ જાય કે કેમ આવું થયું? બસ એમ જ અહીંયાથી નીકળતા હતા એટલે અમે જોયું શું ચાલે છે જોવા. થોડી વાર સુધી જ્યાં સુધી બેરેબલ હોય આપણે એમને સહન કરીએ, પછી કે હવે રવાના થાવ, અહીંયા તમારું કામ જોઈ લીધું ને બસ હવે નીકળો અહીંયાથી. એટલે દર્શનીઓ જે કાંઈ કરતો ધરતો ન હોય ને ખાલી દર્શન જ કરતો હોય, એ અત્યંત માનસિક પીડાનું કારણ છે જેના દર્શન કરે ને એના માટે. જૂના સમયમાં શા માટે આપણે ત્યાં પડદા પ્રથા આવી હતી સ્ત્રીઓમાં? એ દર્શનીયાઓના જ ત્રાસને કારણે. મુગલો, મુસલમાનો અત્યાચારીઓ જે વખતે આપણે અંદર આવ્યા, એ લોકોનો એક જ સિદ્ધાંત હતો કે કાફીરો છે એમને કોઈ પણ રીતે લૂંટી શકાય, શોષી શકાય, બલાત્કાર કરી શકાય, ભોગવી શકાય. એમનો આ જ સિદ્ધાંત હતો. કુરાનની આ જ એમની સમજ હતી. એટલે એ લોકો આવતા, આપણે શાંતિથી ઘરમાં બેઠા હોય, આપણા બૈરી છોકરાઓને ઉપાડીને લઈ જાય, પોતાની બૈરી બનાવી દે. પછી આપણને લાગ્યું કે આવી રીતે તો કોઈના બૈરાને દેખાડવું એ ખરેખર ખતરનાક વસ્તુ છે. એટલે આપણે પડદા નાખવાનું શરૂ કર્યું, બુરખા પહેરવાનું શરૂ કર્યું. આજે પણ ઘણા વલ્લભકુલની અંદર, હવે તો એ પરિસ્થિતિ નથી રહી, તેમ છતાં પણ એ ચાલી રહી છે પડદા પ્રથા. પુટ્ટી માર્ગની અંદર પણ પડદો ખોલવા માટે નહોતો કોઈ દિવસ. સેવામાં પડદો છે, લટકી રહ્યો છે, એ જ એ વાત માટે તમને બતાવી રહ્યું છે કે આ પડદો ખોલવાનો નથી. પડદાને હવે ખોલવા માટેનું નિમિત્ત બની ગયું, એણે પુષ્ટિ માર્ગનો દાંટ વાળ્યો છે. એટલે શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવી રહ્યા છે આપણને કે આ નવદા ભક્તિ છે, એનાથી કૃષ્ણમાં બુદ્ધિ સ્થાપિત કરો. નેત્ર સ્થાપિત કરવું એ કોઈ ભક્તિનો પ્રકાર જ નથી. કેમ કે જે સેવા નથી કરતો એને દર્શનનો અધિકાર જ નથી પુષ્ટિ માર્ગમાં. વસ્તુતઃ જે સેવા કરે છે એની દૃષ્ટિને જ સેવ્ય સહન કરી શકે છે, નહીં તો ગૂંગળામણ અકળામણનો અનુભવ થઈ જાય. અમને એવું અકળામણનો ક્ષણે ક્ષણે અનુભવ થાય. એટલે હું મારા જિંદગીમાં બને એટલી કોઈની પધરામણી ટાળતો હોઉં છું. કોઈ વ્યક્તિ ખૂબ આપણા સાથે પ્રેમ ભાવ રાખતો હોય, એ વ્યક્તિ કહે કે પધારો ને ઘરે, એટલે મોતિયા મરી જાય મારા. હવે કોણ જાણે શું થશે આપણું. કેમ કે એ વ્યક્તિ તો આપણા પ્રત્યે સદભાવ રાખે છે, આપણે જાણીએ છીએ, પણ એના પરિવારમાં જેટલા એ ઘરની છતમાં રહે છે એના સાથે મારો કોઈ પરિચય નથી.
હવે હું ત્યાં જઈશ ત્યારે ઓલો પોતાનું સારું દેખાડવા માટે પોતાના દીકરીને, પોતાના સાસુને, સસરાને, આ પડોશીને બધાને બોલાવશે કે હવે મહારાજજી અમારે ત્યાં આવ્યા છે. જો એ હું એકલો જ ત્યાં હઈશ ઘરમાં તો એમને કેવું લાગશે કે તમે બે ચાર જણા આવીને ઊભા રહ્યો. પછી એ લોકો મને કમને એક વ્યવહાર તરીકે આવીને ઊભા રહે. પછી કે હવે એમને ચંપસ કરો, હવે દંડોત કરો, હવે ભેટ કરો, હવે ગીતો ગાઓ. એ એટલી અકળામણની પરિસ્થિતિ થઈ જાય કે પધરામણી એટલે સાક્ષાત નર્કનો અનુભવ થાય મને. પાછો ભેટની અંદર એવું નાટક ઓર ચાલે, ખોટું ખોટું પાછળ ફરીને એમ ખિસ્સામાંથી આમ કંઈક કાઢે, પછી જુએ 10ની એ તો નથી આવી ગઈ તો 5ની કાઢે. ઘણી વખતે પાછો ગરદણી છે બધાને એમ ખેરાત આપતો, એટલે તમે આ ભેટ કરો, તમે ભેટ કરો. આ એવું નાટક છે ત્રાસદાયક, ભગવાન બચાવે આનાથી. તો આવું જે દર્શન છે ને એક ત્રાસદાયક. તમે કોઈ વખતે આવી પરિસ્થિતિમાં સપડાયો તો અનુભવ કરો. કોઈ તમને ખાલી જોતું જ હોય કલાકોના કલાક સુધી, રોજ 8 સમય સુધી જોવા આવતું, તમે કેટલા દિવસ સુધી ત્યાં ઊભા રહી શકો? બારી બંધ કરાવી દેશો, બારી બંધ કરાવી દેશો, અસહ્ય થઈ જાય એ દૃષ્ટિ. બહુ વેધક હોય છે એ દૃષ્ટિ. એટલે જે પાદસેવન નથી કરી રહ્યો, જે અર્ચન નથી કરી રહ્યો, એને દર્શનનો અધિકાર જ નથી. આ એક મુખ્ય સિદ્ધાંત છે. એટલે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર્વિધીયતામ, આ શ્રી મહાપ્રભુજીએ ઉપસંહારમાં કહ્યું છે. અહીંયા સુધી શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર જે ઉત્તમાધિકારી છે, ઉત્તમ ભક્ત છે, એને એના સ્વરૂપનું અને એને પ્રાપ્ત થતા ફલનું નિરૂપણ કર્યું છે. પુષ્ટિ માર્ગમાં ઉત્તમાધિકારી એને ગણાય છે કે જેને ભગવત સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે, શાસ્ત્રીય જ્ઞાન. સ્વસ્વરૂપનું એટલે જીવાત્મા ભજન કરતાના સ્વરૂપનું, અંશરૂપતાનું યથાર્થ જ્ઞાન છે. સાથે સાથે ભગવત પ્રેમ પણ પ્રચુર છે. વધુમાં એ ભગવત પ્રેમના અભિવ્યક્તિના રૂપમાં તદનુકૂળ ક્રિયા પણ એ કરી રહ્યો છે. એટલે સ્વસ્વરૂપ ભગવત સ્વરૂપનું જ્ઞાન, બે વસ્તુ. ત્રીજા સ્તર ઉપર ભગવત પ્રેમ, અને ચોથા સ્તરે તદનુકૂળ ક્રિયા એટલે સેવા સ્મરણ. આ ચારેય યોગ્યતાઓથી જે સંપન્ન છે એ પુષ્ટિ માર્ગમાં ઉત્તમાધિકારી તરીકે ગણાય છે. અને એને જે ફલ પ્રાપ્ત થાય છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ કહ્યું, જે પરમાનંદ રૂપે તું કૃષ્ણે સ્વાત્મને નિશ્ચય અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધીયતા. એ પછી જે મધ્યમાધિકારી છે, અથવા તો એનાથી પછી પણ કનિષ્ઠ અધિકારી છે, જેના અંદર યા તો ભગવત સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી, અથવા તો એને જીવાત્માના પોતાના સ્વરૂપનો યથાર્થ બોધ નથી, એના માટે શ્રી મહાપ્રભુજી જીવાત્માના સ્વરૂપનું નિરૂપણ કરી રહ્યા છે કે ભજન કોનું કરી રહ્યા છો એ તો આપણે પરમ બ્રહ્મ તું કૃષ્ણો એથી બધી વાત સમજ્યા કે આપણો પુષ્ટિ માર્ગનો ભજનીય તત્વ કોણ છે. જે સ્થળે આપણે ભજન કરી રહ્યા છીએ એ આ જગત છે, એનું સ્વરૂપ શું છે એ વાતને પણ આપણે સમજી ગયા. ભજન કર્તાનું સ્વરૂપ શું છે એ હવે તમે સમજવાનો પ્રયાસ કરો. જેમ ઘણા લોકો આપણે કોઈ વાત એમને સમજાવીએ તો સાંભળે, પરંતુ એમના ભેજામાં ઉતરતી ન હોય. નાનું બાળક છે, એને આપણે કોઈ કામ ચીંધીએ, કોઈ વખતે ઈચ્છા હોય તો કરે, કોઈ વખતે ન કરે. કેટલાક બાળકો બહુ ઢીઠ હોય તો બધી જ આજ્ઞાઓ છે એનો તિરસ્કાર કરે. કોઈ વખતે માતા પિતા પોતાનું કર્તવ્ય સમજી અને કોઈ વખતે એમને કહે, કોઈ વખતે ન પણ કહે. ત્રીજી વ્યક્તિ ઘણી વખતે એમ કહે કે તું કોણ છો એ તો તું સમજ, તું આમનો સંતાન છો, આના કારણે તું આ જગતમાં આવ્યો છો અને તું આવી જાતનું અનાદરપૂર્ણ વ્યવહાર કરે છે, તું તારું સ્વરૂપ તો જાણ. એમ આપણી એક કોઈ દુખતી રગ છે એને દબાવે છે. ને ત્યારે ખરેખર ઝાટકો લાગે કે આ હાથમાં કોઈ દમ તો છે. તો સ્વરૂપ જ્ઞાન છે એ કર્તવ્યના માટે અત્યંત આવશ્યક છે. આપણે જેટલી પણ પીડાઓ અત્યારે લોકતંત્રની અંદર આપણે ભોગવી રહ્યા છીએ, એની અંદર ઘણું મોટું કારણ એ છે કે આપણા લોકતંત્રનું સંચાલન કરનારા સરકારી મહેકમાના જે કર્મચારીઓ છે એ લોકોના અંદરથી સ્વરૂપ જ્ઞાન નિવૃત્ત થઈ ગયું છે.
એટલે કર્મચારી કે લોક સેવક તરીકે એક માત્ર શીર્ષક કે ટાઇટલ બચ્યું છે, બાકી એ લોકો સ્વામીવત વ્યવહાર કરે છે. એટલે ન કેવલ અજ્ઞાન છે, અન્યથા જ્ઞાન પણ ત્યાં કામ કરે છે. અહીંયા અમે બેઠા છીએ, એનો પગાર અમને મળે છે, કામ કરવાના તો તમે રૂપિયા આપશો ત્યારે થશે. અહીંયા તો સીટ ઉપર બેસવાનો જ માત્ર પગાર અમે લઈએ છીએ. એટલે આપણી સાથે નોકરવત વ્યવહાર થાય છે, જેમના પગાર, જેમના ટેક્સના પૈસાથી એમના ઘર ચાલી રહ્યા છે. સ્વરૂપાજ્ઞાન બહુ મોટું કારણ છે, અને વારંવાર એ વાતને ઉછાળવામાં આવે છે કે જે શાસન કરી રહ્યા છે એમના વ્યવહારમાં માત્ર શાસન શબ્દ છે, બાકી વસ્તુતઃ એ આપણા સેવક છે. એમ શ્રી મહાપ્રભુજી પણ સમજાવી રહ્યા છે કે ઘણી બધી જીવાત્માની વિમુખતા એના પોતાના સ્વરૂપના અજ્ઞાનને કારણે પણ ભક્તિ માર્ગમાંથી, ભગવત સેવા સ્મરણમાંથી થતી હોય છે. તો એ વાત પહેલાં સમજી લો કે જીવાત્મા શું તત્વ છે. આત્મનિ બ્રહ્મરૂપે છિદ્રાવ્યોમનીવ ચેતના ઉપાધિનાશ્ય વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગાતીરસ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. જીવાત્માનું પ્રાકટ્ય પરબ્રહ્મ શ્રી કૃષ્ણમાંથી સૌથી પ્રથમ સચ્ચિદાનંદાત્મક અક્ષર બ્રહ્મ પ્રકટ થાય છે. એ અક્ષરમાંથી જીવાત્માનું વિચરણ થાય છે. ઉપનિષદ કહે છે, યથોર્ણનાભિસ્તંતુનોચ્ચરેત યથાગ્ને ક્ષુદ્રાઃ વિસ્ફુલ્લિંગા વ્યુચ્ચરંતી તથૈવ અસ્માદ આત્મનઃ સર્વે લોકાઃ સર્વે પ્રાણાઃ સર્વે સર્વાણી ભૂતાની વ્યુચ્ચરંતી. એ ભગવાનની ઈચ્છાથી, અનેક બહુભવનની ઈચ્છાથી અક્ષરમાંથી છિદંશરૂપ અસંખ્ય જીવાત્માઓનું પ્રાકટ્ય થાય છે. આને વિચરણ કહેવાય છે. એમાંથી એ અક્ષરભૂત પ્રદેશમાં જ એનું વિચરણ એટલે વિખૂટા પડવાનું થઈ રહ્યું છે. જે વખતે અક્ષરમાંથી એ અંશ બહાર આવે છે ત્યારે એની અંદર અક્ષરના સચ્ચિત અને આનંદ ત્રણેય ગુણધર્મો પ્રકટ છે. એટલે જેમ આપણે ફટાકડા ફોડીએ ત્યારે એમાંથી જે તણખા ઝરે છે એની અંદર અગ્નિના અંશરૂપ જેટલા પણ ગુણધર્મો છે ત્યાં પ્રકટ હોય છે. પરંતુ થોડી સમય પછી એ તણખલો જે નીચે પડ્યો છે એમાંથી તેજ શાંત થઈ જાય છે. ઓર વધારે સમય ગયા પછી થોડી ઘણી ગરમી હોય એમાં એ પણ શાંત થઈ જાય છે. કાળું ટપકું કે રાખ માત્ર ત્યાં બચી જાય છે. તો આ એક તિરોધાન છે. એને જ ફરીથી જો તમે અગ્નિનો સંસર્ગ કરશો તો પાછો એ લાલ થઈ જશે, પ્રકાશ તેજરૂપ થઈ જશે. પરંતુ સંસર્ગ જ્યાં સુધી નથી ત્યાં સુધી એના અંદર તેજ તત્વ, ઉષ્ણતા છે, તિરોહિત રહે છે. એમ વિચરણ કાલમાં સચ્ચિત અને આનંદ આ ત્રણેય ગુણધર્મો જીવાત્મામાં પ્રકટ છે. તે પછી ભગવાન કેમ કે જીવાત્માને સેવક કે અંશ બનાવવા ઈચ્છે છે, એના અંદર કોઈક જાતની ન્યૂનતા લાવવી આવશ્યક છે. એટલે પ્રભુ એમાંથી આનંદાંશનો તિરોધાન કરે છે. આ આનંદાંશનું જે તિરોધાન છે એ જીવાત્માના હવે બંધનની અવસ્થાનું મુખ્ય કારણ બનશે. અહીં ભગવાન હવે પસંદગી કરે છે. જેમ છાપામાં કોઈ કર્મચારીની આવશ્યકતા હોય અને ફેક્ટરીવાળા કે સરકાર છે એ અપીલ બહાર પાડે કે આટલા પોસ્ટ માટે અમને આ યોગ્યતાવાળા લોકોની આવશ્યકતા છે, ઇન્ટરવ્યૂ માટે આ દિવસે પ્રમાણપત્રો સહિત હાજર રહેવું, ત્યારે ઘણા બધા લોકો ઉત્સાહથી ત્યાં આવે, એપ્લિકેશન આપે. એમાંથી સોર્ટિંગ થાય પહેલાં કે ખરેખરી એ યોગ્યતાઓ કોની છે અને કોની નથી. જે એ યોગ્યતાને પૂરી ન કરી શકે એમને ઇન્ટરવ્યૂ માટે કોલ નથી અપાતા, બાકી લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. પ્રભુ પણ જીવાત્માનું વર્ણન કરે છે કે કોને આ સૃષ્ટિમાં શું કાર્ય કરાવવું છે, કયું ફલ પ્રદાન કરવું છે. આ વર્ણ છે ભગવાનનું. વર્ણની અંદર મુખ્ય રૂપથી બે પ્રકાર છે. ભગવાન જેમને આ સૃષ્ટિમાં કોઈ સાધન કે કૃપા દ્વારા સત્ફલ આપવા ઈચ્છે છે, એટલે ભક્તિ કે મુક્તિ રૂપ, એની અંદર ભગવાન સદ્વાસનાનું સ્થાપન કરે છે. જેમને ભગવાન સત્ફલ આપવા નથી ઈચ્છતા, એટલે ભક્તિ
કે મુક્તિ પ્રદાન નથી કરવા ઈચ્છતા એવા જીવાત્માના અંદર ભગવાન અસદવાસનાનું સ્થાપન કરે છે. એ અસદવાસના એ જીવાત્મામાં ઉદ્ધારના જેટલા પણ સાધનો છે, સત્સાધનો, એનાથી વિરોધી મનોવૃત્તિ એમાં પેદા કરે છે. આસુરી અથવા તો આપણે જેને પ્રવાહી મનોવૃત્તિ કહીએ છીએ. તો અહીંયા બે જાતની વાસનાઓનું સ્થાપન છે, દૈવી અને આસુરી. હવે જે દૈવી જીવો છે, આને જરા પાછું ઢંઢોળો. તો અહીંયા તમે જુઓ, હા મને દેખાયું. હવે સદસદ વાસનાનું સ્થાપન, જ્યારે આસુરી અને દૈવી આ બે વિભાજન જીવાત્માઓના ભગવાનના પ્રથમ સોર્ટિંગમાં થઈ જાય છે, જેને ભગવાન કહે છે દ્વૌભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુરૈવ ચ દૈવો વિસ્તરશ પ્રોક્તો આસુરમ પાર્થ મે શૃણુ. પ્રવૃત્તિંચ નિવૃત્તિંચથી આસુરી જીવોનું નિરૂપણ કરીને ભગવાન ઉપસંહારમાં કહે છે દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય આસુરી મતાહ. દૈવી જીવો છે એ મોક્ષાર્થે છે. એટલે એ જીવો ભગવાન જ્યારે આ સૃષ્ટિનો વિલય કરશે તેના પહેલાં પણ વિશેષ ભગવાનની કૃપા પ્રાપ્ત કરીને અથવા તો કૃપાથી કોઈ સત્સાધન કર્મ માર્ગીય, જ્ઞાન માર્ગીય કે ઉપાસના માર્ગીય અથવા તો શરણાગતિ રૂપ સાધન પ્રાપ્ત કરીને એના દ્વારા યથાધિકાર મુક્તિ પ્રાપ્ત કરશે. આ દૈવી જીવો સંબંધમાં ભગવાનની ઈચ્છા છે. એટલે દૈવી જીવોની અંદર પુષ્ટિ અને મર્યાદા આ જીવો છે, અને આસુરી જીવો છે એ પ્રવાહી જીવો છે. આ જ્યારે વાસનાઓનું સ્થાપન ભગવાન કરે છે, સદસદ વાસનાનું, તે વખતે જ જીવાત્માને ભગવાન અવિદ્યાનો સંસર્ગ કરાવે છે. વિદ્યા વિદ્યે હરે શક્તિ માયૈવ વિનિર્મિતે તે જીવસ્ય નાન્યસ્ય દુઃખિત્વમ ચાપ્ય નિશતા, એમ આચાર્ય ચરણ શાસ્ત્રાર્થ પ્રકરણમાં સમજાવે છે કે જે વખતે જીવાત્માને, જેમ આપણે એક વખત કોઈ નાટકની અંદર ભાગ લેવાનું નક્કી થાય અથવા કોઈ બચ્ચાઓ રમત રમતા હોય એમાં રમવાનું નક્કી કરીએ, ત્યારે બધા ભેગા થઈને પહેલાં કે આ ચલો સૌથી પહેલાં આપણે ટીમ પાડીએ. એટલે ટીમ પડે. કેટલાક વખતે સુમેળથી પડી જાય, કોઈક વખતે બીજો કોઈક રસ્તો કાઢવો પડે. ટીમ પડી ગયા પછી ટીમના અંતર્ગત કોણે શું કામ કરવું એ ફરી પાછું નક્કી થશે. કોણ કયા નંબર ઉપર રમવા જશે, કોણ બોલિંગ કરશે, કોણ વિકેટ કીપિંગ કરશે. હવે જગતમાં એક જ રમત રહી છે એટલે એનો દૃષ્ટાંત આપું છું. તો આ જે આંતર વ્યવસ્થાઓ છે એની અંદર કોઈક જાતની પોતાના સ્વરૂપમાં અજ્ઞાનતા કે પોતાના સામર્થ્ય છે એની અંદર કોઈ સંકોચ જરૂરી બની જાય છે. દાખલા તરીકે આપણે રમવા માટે ટીમ પાડી, એની અંદર મને બોલિંગ કરતાં સારું આવડતું હોય પણ કોઈ વિકેટ કીપિંગ કરવા માટે સમર્થ ન હોય તો મને એમ કે બોલર તો બીજા બે છે, હવે તમે વિકેટ કીપિંગ કરી લો ને. એમ એક વચગાળાનો રસ્તો કાઢવો પડે. તે રીતે ભગવાન અંશભૂત જીવાત્માઓ છે, ભગવાનનો જ અંશ છે. તેમ છતાં પણ કોઈ જીવાત્માથી ભગવાનને ઉત્તમ કાર્ય લેવું છે, કોઈનાથી અધમ કાર્ય લેવું છે, એને કારણે ભગવાન એમાં કોઈક અવિદ્યાનું સ્થાપન કરે છે, જેથી જીવાત્મા પોતાના સ્વરૂપને ભૂલે. જો જીવાત્માને પોતાના સ્વરૂપનું અનુસંધાન નિરંતર રહે તો એ કાર્યમાં એને જોઈએ તે પ્રકારની નિષ્ઠા ન થાય. કોઈ નાટકનો પ્રસંગ હાસ્યાસ્પદ ઘણા વખતે કહેતા હોય છે લોકો કે રામાયણ લીલા ચાલી રહી હતી, એની અંદર રામ, સીતા અને રાવણનું પાત્ર જે લોકો ભજવી રહ્યા હતા, એની અંદર સીતાજી વસ્તુતઃ રામની પત્ની હતી, અને રાવણને જે વખતે સીતાજીનું હરણ કરવાનો પ્રસંગ આવ્યો તે વખતે એણે સીતાજીને રથ ઉપર બેસાડવા માટે ઉપાડ્યા તો ઓલાને ખરેખરો ગુસ્સો આવી ગયો. એટલે ત્યાં જ રાવણને ધીબી દીધો એણે. હવે રામાયણ અટકી ગઈ ત્યાં. યદિ આ વસ્તુ તો ન થાત કે એને પોતાનો જે પાત્ર ભજવવાનું છે એનો એટલો પ્રબલ આવેશ હોત અને એની જે પત્ની જે સીતા બની છે એની અંદર રામાયણની સીતાનો બોધ હોત, પોતાની પત્નીત્વનો બોધ ન હોત, તો આ નાટકમાં નાટક ન થયું હોત. પરંતુ આવું થઈ જાય છે. એટલે ભગવાન પણ સૃષ્ટિની અંદર જ્યારે એ ક્રીડા કરવા માંગે છે ત્યારે ક્રીડા માટે આવશ્યક કોઈક જાતનું અજ્ઞાન પણ જીવાત્માઓના ઉપર લાગુ કરે છે. એ ભગવાનની અવિદ્યા શક્તિ દ્વારા એ કાર્ય સંપન્ન થાય છે.
અને એ અવિદ્યા શક્તિ એવો પ્રભાવ પેદા કરે છે કે આપણે હવે આ બ્રહ્મજ્ઞાનથી સંપન્ન છીએ પ્રાય બધા જ અહીંયા, કે આપણું સ્વરૂપ શું છે, આ જગતનું સ્વરૂપ શું છે, તેમ છતાં પણ એ બ્રહ્મના અંશરૂપ કોઈ વ્યક્તિને એનો બોધ હોય, એ જે તેજ એમાં પ્રકટ થાય, કે એવું પ્રચંડ જ્ઞાન પ્રકટ થાય, કે એવી વ્યાપકતાના ગુણો પ્રકટ થાય, એવું આપણા અંદર નથી થઈ જતું. એનું કારણ શું? કે શબ્દ જ્ઞાન તો છે, શાસ્ત્રના અર્થ તાત્પર્યનો પણ યત્કિંચિત બોધ થઈ ગયો છે, પરંતુ એ જ્ઞાન અનુભવ પર્યવસાયી સાક્ષાત્કારી જ્ઞાન નથી સિદ્ધ થયું. અવિદ્યા છે એ હજી કામ કરી રહી છે. અન્યથા જે સર્વજ્ઞતા બ્રહ્મમાં છે એ સર્વજ્ઞતા આપણા અંદર પણ પ્રકટ થઈ શકે. જે વ્યાપકતા બ્રહ્મમાં છે એ વ્યાપકતાનો બોધ આપણા અંદર પણ પ્રકટ થઈ શકે. આ વસ્તુ આપણામાં અત્યારે નથી થઈ શકતી, કેમ કે પ્રભુએ એ અવિદ્યાને ત્યાં હજી ખસેડી નથી. એટલે અવિદ્યાનો જ્યારે સંબંધ થાય છે ત્યારે જીવાત્મા પોતાની બ્રહ્મની અંશરૂપતા છે એને વિસ્મૃત કરી દે છે, ભૂલી જાય છે. શરીર, જીવાત્મા સાથે જે શરીર જોડાય છે એ શરીરને પોતાનું શરીર સમજી અને પોતાના સ્વરૂપવત માનતો થાય છે, જેને દેહાધ્યાસ કહેવાય છે. એ જ રીતે પ્રાણ, અંતઃકરણ અને ઇન્દ્રિયાધ્યાસ પણ જીવાત્માને લાગુ પડે છે. તો આ બદ્ધ અવસ્થા છે જીવાત્માની. આ અવિદ્યાની ઉપાધિ એટલે જે પ્રયોજક છે, જે કોઈ સાથે આપણને જોડી દે છે, એ ઉપાધિ છે. જેમ આપણે છત્રી લઈને જતા હોઈએ અને આપણું નામ બોલાવનારને ન હોય ખ્યાલ, તો એ છત્રી એમ કરીને આપણું સંબોધન કરે છે. તો છત્રી છે એ કોઈ આપણું સ્વરૂપ નથી, પરંતુ એની ઉપાધિથી જોડાઈ જવાને કારણે આપણે હવે છત્રી જ છીએ અને ખરેખર આપણે પાછળ જોઈએ છીએ. યદ્યપિ છત્રીને કોઈ કાન નથી, કે એને કોઈ આત્મા નથી, એનો કોઈ અહમ નથી. છત્રીને કે છે એમાં આપણે શું કામ જોવાનું હોય, પણ ઉપાધિ લાગેલી છે. એ ટોપી એમ કરીને લોકો બોલાવતા હોય. તો આ ઉપાધિ છે જે આપણને જોડે છે કોઈક સાથે. એમ અવિદ્યાની ઉપાધિ આપણા દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણને આત્મા સાથે એકાકાર કરી રહી છે. એને કારણે જીવાત્મા જે વસ્તુતઃ ચૈતન્ય સ્વરૂપ છે, દેહ, પ્રાણ, ઇન્દ્રિય વગેરે અચેતન જડ પદાર્થો છે, તેમ છતાં આપણા શરીરને જે વખતે કોઈ દુઃખ થાય છે તો આપણી આત્મા બિચારી એવી દુઃખી થઈ જાય જાણે એને ખરેખર કાંઈ દુઃખ થયું. એને જો પંખો કોઈ કરે તો એને સુખ થઈ જાય જાણે કોઈ આત્માને કોઈ પંખો કરી રહ્યું છે. પણ વસ્તુતઃ આપણે જાણીએ છીએ કે આત્મા છે એ આ બધા સંવેદનોથી મુક્ત છે. એને કોઈ આ જાતના સુખ દુઃખનો અનુભવ જે ઇન્દ્રિયોને થાય છે એવા એના કોઈ ઉપકરણ નથી, એના પાસે એવા કોઈ અનુભવના સાધનો નથી કે જેનાથી એને કોઈ સુખ દુઃખનો અનુભવ થાય. એટલે ભગવાને પણ અર્જુનના અજ્ઞાનને દૂર કર્યું હતું. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ અચ્છેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યો શોષ્યૈવ ચ નિત્યઃ સર્વગત સ્થાણુ અચલોયમ સનાતનઃ. તો જીવાત્માનું તો આવું જ સ્વરૂપ છે, પરંતુ અવિદ્યાની ઉપાધિને કારણે શરીર સાથે બંધાઈ જતી જીવાત્મા શરીરના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ, શરીર દ્વારા થતા પાપ પુણ્યના ફલને પોતાના પાપ પુણ્ય ફલ માનીને બંધાય છે. આ જીવાત્માની બદ્ધ અવસ્થા છે. એ વાત તમે જુઓ, આત્મની બ્રહ્મરૂપે હિ છિદ્રાવ્યોમનીવ ચેતના. બ્રહ્મરૂપ આત્મા છે, જીવાત્મા ચૈતન્ય છે, અક્ષરાત્મક છે, પરંતુ અવિદ્યાની ઉપાધિથી જીવાત્માને જે શરીર સાથે બંધાઈ જાય છે એને પોતાનું શરીર માનીને પોતાને ક્ષુદ્ર માને છે. બ્રહ્મથી પોતે કોઈ અલગ વસ્તુ છે એ જાતનો એને બોધ થઈ જાય છે. આને કારણે જ બધી સમસ્યાઓ છે. અહીંયા જ અહંતા મમતાનો ચીચોડો છે એ ચાલુ થાય છે. એટલે શરીરને જે ગમે છે એ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, પ્રતિકૂળ છે એનાથી બચવા ઈચ્છે છે, દુઃખદ છે એનાથી ભાગે છે, સુખદ છે એના તરફ દોડે છે. આ બધી વસ્તુઓ છે એ જીવાત્મા આનાથી અસંતૃષ્ટ છે. આવો કોઈ અનુભવ, કોઈ દાખલા તરીકે આપણે ભોજન કરીએ છીએ અને આપણે મજા આવી ગઈ એમ કહીએ, જીવાત્માને મોઢું નથી, પેટ નથી, પરંતુ આપણા જે ઉદ્ગારો છે એ જાણે એવા છે કે જાણે જીવાત્માનું પેટ ભરાઈ ગયું હોય. એ એની ભ્રામક અનુભૂતિ છે. પણ જીવાત્મા પાસે કોઈ ઉપાય નથી. જ્યાં સુધી આ શરીરની અંદર છે ત્યાં સુધી
શરીરના જે કાર્યો છે, જે ગુણધર્મો છે, જે ભોગ છે એ એને ભોગવવા જ પડે છે. એટલે ઉપનિષદ એને એવું સુંદર દૃષ્ટાંત આપે છે, આત્માનમ રથિનમ વિદ્ધિ. આત્મા છે એ રથની અંદર આરૂઢ કોઈ રથીની સમાન છે, ઇન્દ્રિયો છે એ ઘોડાની સમાન છે, શરીર છે એ ઘોડા સમાન છે, બુદ્ધિ છે એ સારથી છે, રસના છે ઇન્દ્રિયો છે, અને ઘોડાઓ છે એ ઇન્દ્રિયો તરફ, વિષયો તરફ દોડી રહ્યા છે. એમાં રથીની જો લગામ કસીને પકડેલી છે ઘોડાની, તો એ પોતાની ઈચ્છાનુરૂપ દિશામાં, પોતાના ઈચ્છાનુરૂપ વિષયો તરફ એ ઘોડાને લઈ જઈ શકશે. અને જે રથી છે કે સારથી છે બુદ્ધિ, એણે એ લગામને ઢીલી મૂકી છે, તો ઘોડાઓ પોતાની ઈચ્છા અનુસાર, આપણને જવું હશે મોરબી અને કોઈ ઘાસ ચરવા માટે આપણને કોઈ ખેતરની અંદર લઈ જશે. કેમ કે વિષયો અને ઇન્દ્રિયો છે એનું તો પરસ્પર એ જ જાતનું આકર્ષણ છે, એના અંદર કોઈ પોતાની પસંદગી નાપસંદગી નથી. તામસ વિષયો હશે, રુચિ હશે તો તામસ વિષયો તરફ જશે, સાત્વિક સ્થિતિ હશે તો સાત્વિક પદાર્થો તરફ દોડશે. આત્મા છે એ આની અંદર કોઈ નિર્ણય નથી કરી શકતી, એને ઢસડાવવું પડે છે. તો મહાપ્રભુજી એ વાત સમજાવી રહ્યા છે કે અવિદ્યાની ઉપાધિને કારણે જીવાત્મા જે વસ્તુતઃ ભગવદ અંશરૂપ છે અને અક્ષર બ્રહ્માત્મક છે, તેમ છતાં પણ એની દુર્ગતિ આવી થઈ રહી છે. એ આધ્યાત્મિક જગતમાં નથી જીવી શકતો, એને ભૌતિક જગતમાં જ જીવવું પડે છે. જે વખતે જે જીવાત્માનો ભગવાન જે પ્રણાલીથી ઉદ્ધાર કરવા ઈચ્છે છે, ત્યારે એને એવા કોઈ નિમિત્ત ઉપસ્થિત થઈ જાય છે, કોઈ ગુરુનો સંગ, કે કોઈ ભક્તનો, કે કોઈ તપસ્વીનો સંગ. એ સંગ જ્યારે પ્રાપ્ત થાય છે, એક મિનિટ, આનો કનેક્શન લૂઝ થઈ ગયું છે, ઇલેક્ટ્રિક કનેક્શન, પ્રક્રિયામાંથી બહાર કાઢવો છે, ત્યારે એવા કોઈ નિમિત્ત, એવા સંયોગોનું નિર્માણ પ્રભુ કરી આપે છે, જેનાથી એને સન્માર્ગ કે ઉદ્ધારનો જે માર્ગ છે પ્રાપ્ત થઈ જાય. તે વખતે એ જીવાત્મા મુક્તિને પ્રાપ્ત કરે છે. પુષ્ટિ જીવ હશે એ પુષ્ટિ માર્ગના અનુરૂપ મુક્તિ પ્રાપ્ત કરશે, મર્યાદા જીવ હશે તો એ મર્યાદા માર્ગ અનુસાર મુક્તિ પ્રાપ્ત કરશે. જે આસુરી કે પ્રવાહી જીવ છે એને પ્રભુ જેમ રમત રમીએ તેની અંદર મેદાનમાં તો ગણતરીના જ ખેલાડીઓ હોય, તો પ્રેક્ષકો ન હોય તો રમવાની મજા ના આવે. પ્રેક્ષકો બહુ મોટી સંખ્યામાં જોઈએ. ખેલાડીઓ આઉટ થાય કે કોઈ સેન્ચુરી મારે કે જે કંઈ પણ કરે એ લોકોને પુરસ્કાર મળે, એમનું આવાગમન થાય, પ્રેક્ષકો બધા ઠૂંઠની જેમ ત્યાં જ બેઠા. એમ પ્રવાહી જીવો છે એ આ ભગવાનની સૃષ્ટિમાં પ્રેક્ષકો જેવા છે. ચિક્કાર સ્ટેડિયમ ભરેલું હોય, એ લોકો બિચારા ચણા મમરા ખાય, બિસ્લેરી પાણી પીએ, તાળીઓ વગાડે, ઊંચા નીચા થાય, વાવા કરે કે રડે, છાજિયા કૂટે. આવું એમને ત્યાં કરવાનું, એમને રમવાનું એમના ભાગે કંઈ આવતું નથી. હારજીત છે એ મેદાનમાં જે છે એની થાય છે. ફરીથી મોકો જે મળે છે એ પણ ત્યાં જે મેદાનમાં ઉતરેલા છે એમને મળે છે. એમ પ્રવાહી જીવો છે એ ભગવાનના સ્ટેડિયમના અંદર પ્રેક્ષકોનું કામ કરે છે. એ પણ જોઈએ કોઈ વસ્તુ, પ્રેક્ષક વગર કામ ચાલતું નથી. એટલે પ્રેક્ષકો છે એ પ્રવાહી જીવો છે. જ્યારે ભગવાન આખી ગેમ સમાપ્ત કરી દે પછી હવે પ્રેક્ષકોનું કામ નથી, જાઓ રવાના થાવ તમે તમારા ઘરે. એમ પ્રવાહી જીવોની પ્રાકૃત લય કહ્યો છે. પુષ્ટિ કે મર્યાદા જીવ છે એમનો તો દૈવી પ્રણાલીથી ભગવત સાયુજ્ય કે ભગવત લોક પ્રાપ્તિ કે અક્ષર સાયુજ્ય કે આત્મલાભ રૂપા મુક્તિ કે સ્વર્ગની પ્રાપ્તિ રૂપ મુક્તિ કે તત્ત દેવતાઓના સાયુજ્ય રૂપ મુક્તિ, એમ વિભિન્ન પ્રકારના ફલો એમને એમના સાધનોથી પ્રાપ્ત થાય છે. પરંતુ પ્રવાહી જીવો છે એ તો જ્યારે જળ પદાર્થો છે એમનો પણ ફરીથી પોતાના મૂળ કારણમાં વિલય થશે, એની માફક પ્રાકૃતવત લય એમનો અક્ષરની અંદર અંતમાં થશે પરંપરાયા. આ એક સૃષ્ટિની પ્રક્રિયા છે. આ વાતને તમે જુઓ, સિદ્ધાંત મુક્તાવલીમાં ઉપાધિનાશે વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને, જે વખતે જીવાત્માને ઉપાધિ એટલે અવિદ્યા છે એના બંધનથી એ છૂટશે, ત્યારે જીવાત્મા એ વાતને સમજતી થશે કે હું જેને મારું સ્વરૂપ સમજતી હતી એ દેહ હું નથી, જેને ઇન્દ્રિયોને હું મારું સ્વરૂપ સમજતી હતી એ ઇન્દ્રિય હું નથી, એ જળ પદાર્થ છે, હું તો ચેતન છું. એમ પ્રત્યેક એના ઉપર આવેલા આવરણો છે એ આવરણોથી એ દૂર થશે.
પોતાનું સ્વરૂપ શું છે એ સ્વરૂપ વિસ્મૃતિ રૂપ જે એની અવિદ્યા છે એ ભગવદ અંશરૂપતાના બોધથી દૂર થશે. આ જ્યારે સ્વરૂપ બોધ થશે ત્યારે એને એના મુખ્ય કર્તવ્યનો પણ બોધ થશે. ત્યારે એ વાત પણ સમજી શકશે કે મને વસ્તુતઃ શરીર જે પ્રાપ્ત થયું છે એ શરીર મારા સુખ દુઃખના માટે નહીં પરંતુ ભગવત સેવાર્થ કે ભગવત ભક્ત્યર્થ મને પ્રાપ્ત થયું છે. પણ આવી મનોવૃત્તિ કઈ જીવાત્માના અંદર જાગશે કે જેની અંદર પ્રભુએ પુષ્ટિભાવનું સ્થાપન કર્યું હશે. એ તો એ વાતને સમજી શકે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ. જે જીવાત્માના અંદર પ્રભુએ પુષ્ટિબીજનું સ્થાપન નથી કર્યું એને ઘણા બધા જ્ઞાન અર્જિત થઈ જશે પરંતુ પોતાની અંશરૂપતાના બોધ થવા છતાં પણ સેવકત્વનો બોધ અને તે કર્તવ્ય છે એની અંદર તત્પરતા જાગૃત નહીં થાય, તે નહીં જ થાય. આ એના ઉપર બાંધેલી કોઈક એક સીમા છે પ્રભુની. કોઈ ખટારાઓ પાછળ લખેલું હોય ને 40 કિલોમીટર સ્પીડ લિમિટ, એમ હેવી લોડેડ જે છે એના ઉપર ભગવાને એવી કોઈક સ્પીડ બાંધેલી છે કે એ લોકોની ગતિ છે એ ત્યાં એક અક્કલ ચાલતી જ નથી. એમ ઘણા આપણે આપણા નજદીકના લોકો છે એમના વ્યવહારથી આપણને પણ આશ્ચર્ય એમ થાય, ખરેખર આપણને એમ થાય કે આટલા હજારો લાખો લોકો કલાકોનો સમય ખૂબ પૈસા વેડફીને આટલા બધા દર્શનો માટે દોડાદોડ કરે છે અને જેના દર્શન કરવા માટે એ લોકો આટલો સમય શક્તિનો ભોગ આપે છે એમને એક દિવસ આપણે એમ કહીએ કે તમારી આ યાતના ટળી જાય કાયમી એવો કોઈક અમે તમને ઉપાય બતાવીએ, ચાલો ઠાકોરજી ઘરમાં પધરાવી દઈએ તમને, ચાલો હું આવું છું પાછળ પાછળ, ગામ છોડીને ભાગી જશે. જે દિવસે દર્શનિયાને આપણે એમ કહીશું કે ચલો તમે જેમના માટે દોડાદોડી કરો છો આખી દુનિયામાં એ ઠાકોરજી પધરાવીને હું તમારા પાછળ જ આવું છું, ચલો તમારા ઘરે તૈયારી કરો, અનરિઝર્વ ટિકિટથી ચાલુ ડબ્બામાં બેસીને ગામ છોડી જશે જો એના અંદર પુષ્ટિ મનોવૃત્તિ નહીં હોય. એ બહુ મુશ્કેલ કામ છે. આપણી એ ભ્રમણા છે કે એ પુષ્ટિ જીવ છે પરંતુ વસ્તુતઃ એ પુષ્ટિ વાસનાનું ત્યાં સ્થાપન નથી થયેલું. એ મર્યાદા કે પ્રવાહી જીવ જ છે, પુષ્ટિજીવ નથી. પુષ્ટિજીવ તો સેવકત્વની જે મનોવૃત્તિ કે સેવાની તત્પરતા હોય ત્યાં જ પુષ્ટિજીવનો સંસર્ગ છે, એ જ એનું પરિચાયક લક્ષણ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની અંદર કોને દીક્ષિત કરવા અને કોને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ ન આપવો એના માટે પણ આ જ માર્ગદર્શન આપ્યું છે કે પ્રભુની કૃપા, પુષ્ટિરૂપા કૃપા છે એ કયા જીવ ઉપર છે એ જાણ્યા પછી જ એને પુષ્ટિ માર્ગમાં અંગીકૃત કરવો. ટકેશેર ભાજી ટકેશેર ખાજા એમ કોઈ પુષ્ટિ માર્ગમાં દીક્ષા આપી નથી શકાતી. એ કૃપા કેમ જાણી શકાય? અનુગ્રહસ્તુ માર્ગરુચ્યા નિશ્ચિયતે એમ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. જે આ માર્ગનો સેવા સ્મરણ રૂપ સમર્પણ માર્ગનો શ્રી મહાપ્રભુજીએ ઉપદેશ કર્યો છે એ માર્ગના કર્તવ્યને અનુસરવાનું, તે અનુસાર જીવન જીવવા માટેની જેની તત્પરતા છે એ રુચિ કોઈ વ્યક્તિ આવનાર વ્યક્તિમાં છે કે નહીં એની પરીક્ષા કર્યા પછી જ ગુરુએ જીવાત્માને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ આપવો જોઈએ. સરકારી સ્કૂલની માફક ચડાવ પાસ લોકો છે એમને અહીંયા પ્રવેશ આપશો તો એ તમારી સ્કૂલ પણ બગડશે. આ ક્વોલિટી ઓરિએન્ટેડ કામ છે, અહીંયા માસ લેવલ ઉપર કોઈ કામ કરવાનું નથી. એટલે ઘણા પુષ્ટિમાર્ગીઓ એ સ્લોગનથી પરિચિત હશે, જગદગુરુ વલ્લભાચાર્ય, વિશ્વધર્મ પુષ્ટિમાર્ગ. આ બધી વાતો શ્રી મહાપ્રભુજીની સમજમાં આવે નહીં એવી છે. કેમ કે દુનિયાનો કોઈ ધર્મ વિશ્વધર્મ નથી, દુનિયાનો કોઈ ગુરુ જગદગુરુ નથી. ગામમાં કોઈ જાણે નહીં ને હું વર્ણિ કોઈ. પ્રવાહી જીવોને તો ભગવાન ભક્તિ કે મુક્તિ પણ નથી આપવાના, તો જગદગુરુ કેમ થશે? સ્ટેડિયમ ચિક્કાર ભરેલું એટલા તો પ્રવાહી છે અને એના ગુરુ મહાપ્રભુજીને બનાવીને તમે શું સિદ્ધ કરવા માગો છો કે પ્રવાહી જીવન જીવવાનો ઉપદેશ આપી રહ્યા છે એમ? એટલે કોઈ જગતગુરુ નથી, કોઈ ધર્મ એ વિશ્વધર્મ નથી. પુષ્ટિજીવો માટે આ પુષ્ટિ માર્ગ છે, એની માટે જ આ સૃષ્ટિ પ્રકટ થઈ છે. તો એટલા જીવો છે એનો જ અંગીકાર માર્ગમાં થશે, એ જ ફલ પ્રાપ્ત કરશે. એટલે એમને જ માર્ગમાં અંગીકૃત કરવા જોઈએ. અને એ ભાવના એ ભગવત સેવા સ્મરણની અંદર સ્વાભાવિક તત્પરતાથી એની રુચિ જાણી શકાય. એ રુચિથી એના ઉપર કૃપાનું અનુમાન થઈ શકે છે. આ ઉપાધિ જ્યારે દૂર થશે ત્યારે જે જીવાત્માને પોતાની આત્માની અક્ષર બ્રહ્મતાનો બોધ થશે ત્યારે પછી એ વ્યક્તિના માટે અક્ષર જેનું નિવાસ સ્થાન છે પુરુષોત્તમ દૂર ન રહી ગયો. અક્ષર એ જ વસ્તુ છે, યદ્રૂપમ સમધિષ્ઠાય તદક્ષરમ ઉદીર્યતે.
ભગવાન કહે છે આ હું એ અક્ષર મારું રૂપ છે કે જેને અધિષ્ઠાન કરીને હું બિરાજું છું. તો અક્ષર એ ભગવદ અધિષ્ઠાન છે, ભગવાનનું નિવાસ સ્થાન છે. જે જીવાત્માનું ઉપાધિ દૂર થઈ અવિદ્યાની, વિદ્યાની પ્રાપ્તિ થઈ, એને પોતાના આત્માની અક્ષર બ્રહ્મતાનો બોધ થશે. તો અક્ષરના અંદર બેસતો પુરુષોત્તમ ક્યાં દૂર રહ્યો એનાથી? એટલે તે વખતે ગંગા તીર સ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. ગંગાજીનો ભક્ત જેમ ગંગા ઉપર બેસે છે અને ગંગાના પ્રવાહમાં એને ગંગા સાક્ષાત દેખાઈ રહી છે, કેમ કે એણે એમાં કોઈ ભેદ નથી જાણ્યો. જે જલરૂપ છે એ જ તીર્થરૂપ છે, જે જલ તીર્થરૂપ છે એ જ દેવી રૂપ છે. તે રીતે જે જ્ઞાનમાર્ગી કે જે અવિદ્યાને દૂર કરી રહ્યો છે એ ભક્ત પણ પોતાના આત્માને અક્ષર બ્રહ્માત્મક જાણે છે. ત્યારે એ અક્ષર બ્રહ્મનો અધિષ્ઠાતા નિયામક શ્રી કૃષ્ણ ત્યાં બિરાજી રહ્યો છે એનો અનુભવ થયા વગર એને નહીં રહે. શરત એટલી છે કે કેવલ જ્ઞાનથી આ વસ્તુ નહીં થાય. ગંગાજીના દૃષ્ટાંતમાં આપણે એ વસ્તુ જોયા કે ભક્ત્યાયા દૃશ્યતે ક્વચિત, ભક્તિની દૃષ્ટિ હશે અને ભક્તિના આવેશથી આ ત્રણ રૂપોની અંદર અભેદ બુદ્ધિ જેની થઈ હશે એને આ પુરુષોત્તમ આદિદૈવિક સ્વરૂપનું દર્શન થશે. તે જ રીતે જીવાત્માને પણ ભક્તિ સહિત આ જ્ઞાન પેદા થશે ત્યારે પુરુષોત્તમ એના અધિષ્ઠાન તરીકે એના આત્મામાં પણ એનું દર્શન કરી શકશે. આ વાક્ય મહાપ્રભુજી સમજાવે છે. તો ગુસાઈજીએ વિવૃત્તિમાં આ બધા વસ્તુનો પર્યાપ્ત વિસ્તાર કર્યો છે. આનુષંગિક રીતે મેં એ બધા વિષયોનું નિરૂપણ અહીંયા કરી જ લીધું છે. પંક્તિનો આપણી પાસે થોડો સમયની શોર્ટેજ છે એટલે વધારે વિચાર નહીં કરી શકીએ. તે પછી હવે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જે વખતે જીવાત્માના આ સ્વરૂપને આપણે સમજ્યા, એમાં અવિદ્યા જેની નિવૃત્ત થઈ ગઈ છે, જેના અંદર પોતાના સ્વરૂપનો બોધ પણ છે, ભગવત સ્વરૂપનો પણ બોધ છે, કંઈક એમના તરફ ભજનમાં પ્રવૃત્તિ પણ થઈ છે. પરંતુ જીવાત્માઓ બધી એવી નથી હોતી કે જે કેવલ ભગવાનનિષ્ઠ હોય, જેનું લક્ષ્ય માત્ર ભગવાન અને ભગવાનની ભક્તિ હોય. જેમ આપણે યાત્રામાં જતા હોઈએ ત્યારે યાત્રાની અંદર કેટલાક તો યાત્રા સ્થળો એ પ્રભુની લીલા સ્થલી છે. એ લીલા સ્થળોમાં જવાથી આપણા અંદર ભક્તિભાવ વધે એવી શુદ્ધ મનોવૃત્તિથી યાત્રામાં જતી હોય છે. કેટલાક લોકોના અંદર કોઈક બાધા માનતા પણ હોય છે. ખાસ કરીને ગિરિરાજજી, યમુનાજી એક એવા પુષ્ટિ માર્ગમાં દેવી દેવતાઓનું રૂપ બની ગયા છે. એ લોકો બિચારા